હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. ભક્તમાલની અવતાર કથાઓની આપણે વાત કરી રહ્યા હતા. આજે આપણે વાત કરીશું વામન અવતારની. વામન અવતાર ભગવાને કયા પ્રયોજનથી લીધો તેની આપણે કથા વાર્તા સાંભળીશું. તો શરૂ કરું છું. શ્રી વામન દેવની કથા. ભગવાનની કૃપાથી દેવતાઓનો વિજય થયો અને સ્વર્ગનું સિંહાસન ઇન્દ્રદેવને મળ્યું. પરંતુ વિજય મળ્યો એટલે દેવતાઓને અભિમાન થયું અને દેવતાઓ અભિમાનમાં ભગવાનને ભૂલી ગયા અને ભગવાનને ભૂલવાથી એ લોકો વિષયપરાયણ થઈ ગયા. અને આ બાજુ દૈત્યો હારી ગયા હતા અને દૈત્યો હારી ગયા પછી બહુ સાવધાન થઈ ગયા અને પોતાનું બળ વધારવા માટે ગુરુ શુક્રાચાર્યજીની સાથે સમસ્ત ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. અને બ્રાહ્મણો પ્રસન્ન થયા એટલે દૈત્યરાજ બલિને તેઓએ વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો. બ્રાહ્મણોની કૃપાથી આ યજ્ઞની અંદર અગ્નિદેવ પ્રગટ થયા અને રથ અને ઘોડાઓ આપ્યા અને આશીર્વાદ આપવા માટે શુક્રાચાર્યજીએ તેમને દિવ્ય શંખ આપ્યો. પ્રહલાદજીએ તેમને દિવ્ય માળાઓ આપી. આ બધી વસ્તુઓથી સજ્જ થઈ અને તેઓ સ્વર્ગની નગરી અમરાવતીને ઘેરી લીધી એટલે દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓ અને ઇન્દ્રદેવને કીધું કે તમે અહીં સ્વર્ગ છોડી અને કશે જઈને છુપાઈ જાઓ. અને બ્રાહ્મણો દૈત્યોથી એટલા બધા પ્રસન્ન થયા હતા, એટલા બધા ખુશ થયા હતા. આની વાત કરી કે 100 અશ્વમેઘ યજ્ઞ આપણે કરાવશું. અશ્વમેઘ યજ્ઞ કરાવવાની સામગ્રીઓ જોડવા લાગ્યા અને આ બાજુ પુત્રનો ઐશ્વર્ય અને રાજ્ય છીનવાઈ ગયું હતું એટલે માતા અદિતિ બહુ દુઃખી હતા. એટલે એમના પતિ પાસે ગયા. પતિનું નામ હતું કશ્યપજી પાસે ગયા તો કશ્યપજીએ એમને ઉપદેશ આપ્યો કે તમે પયોવ્રત કરો. માતાએ પયોવ્રત કર્યું એટલે ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે બ્રાહ્મણ અને ઈશ્વર બે બલિરાજાથી બહુ પ્રસન્ન થાય છે, તેથી એમને જીતવા બહુ મુશ્કેલ છે, પણ હું તમારો અંશ થઈ તમારો પુત્ર થઈને આવીશ અને તમારા પુત્રની રક્ષા કરીશ. આટલું કહી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા એટલે ભદ્રપક્ષ શુક્લની એકાદશીના દિવસે અને કશ્યપ રાજા અને અદિતિની સામે જ શરીર ધારણ કર્યું. વામન એટલે નાનું એવું બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કર્યું. અને જેમ કલાકાર તેની કૃતિ રચતો હોય એવી જ રીતે વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કર્યું. અને આ જોઈને મહર્ષિને બહુ આનંદ થયો અને લોકોએ કશ્યપ રાજાની પ્રજાતિને આગળ વધારવા માટે જાતક કર્મ કરાયા અને તેમને ઉપનયન સંસ્કાર આપવાનું નક્કી કર્યું. ઉપનયન સંસ્કાર આપવાનું નક્કી કર્યું એટલે સૂર્યદેવ પોતે ગાયત્રી આપી ભગવાનને, ગાયત્રીનો ઉપદેશ આપ્યો. બૃહસ્પતિએ એમને યજ્ઞોપવિત આપ્યું અને કશ્યપજીએ તેમના પુત્રની મેખલા, માતા અદિતિએ તેમને લંગોટ આપી અને દેવતાઓએ છત્ર આપ્યું, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, સપ્ત ઋષિઓએ એમને દર્ભ આપ્યો અને સરસ્વતી માએ એમને રુદ્રાક્ષ આપ્યું અને કુબેરજીએ ભિક્ષાપાત્ર જે હોય એ ભિક્ષાપાત્ર કુબેરજીએ આપ્યું અને જગત માતા અન્નપૂર્ણાએ સાક્ષાત આવી અને એમને આ પ્રમાણે દીક્ષા સંપન્ન કરી. અને એ જ સમયે એવું સાંભળ્યું કે બધી સામગ્રીઓથી યુક્ત થઈ બલિરાજા બ્રાહ્મણોના આદેશથી અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરે છે. અને આ સાંભળતા જ વામનદેવ એ યાત્રા શરૂ કરી. જ્યાં અશ્વમેઘ યજ્ઞ થવાનો હતો ત્યાં એમની યાત્રા શરૂ કરી. રાજા બલિ એ નર્મદા નદીના ઉત્તર તટ પર જ્યાં ભૃગુકચ્છ નામે ઓળખાતું હતું એમને અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનની શરૂઆત કરી. બરાબર તે જ સમયે હાથમાં છત્ર, દંડ, જળથી ભરેલું કમંડલ લઈ અને વામનદેવ ત્યાં પહોંચ્યા. એ જે મંડપ હતો એમાં પ્રવેશ કર્યો અને કમર ઉપર મુંજલની મેખલા એટલે એવું કમરબંધ આવે, એમના મસ્તક પર જટાઓ, આ બધું જોઈ અને બલિરાજાએ તેમનું સ્વાગત કર્યું અને અભિનંદન કર્યું અને એમના પગ ધોયા અને પગ ધોઈ અને એ પાણી માથે ચડાયું અને પછી બટુક ધારી ભગવાનને કહ્યું કે એવું લાગે છે કે તમારે કંઈ જોઈએ છે.
તમારે કંઈ જોઈતું હોય, બલિરાજાએ કીધું કે તમારે કંઈ જોઈતું હોય તો તમે મારી પાસે માંગો. તો ભગવાન બહુ પ્રસન્ન થયા અને બલિરાજાને અભિનંદન આપવા માંડ્યા અને તેમને કહ્યું કે ધર્મમય હોવાની સાથે સાથે તમારી કુળ અને પરંપરાનું પણ અભિનંદન, એમની કુળ અને પરંપરાના પણ અભિનંદન આપ્યા. અને પછી બલિરાજાના પૂર્વજોનો યશગાન ગાવા માંડ્યા. બલિરાજાના પિતા વિરોચનનો યશગાન ગાયો, પિતામહ પ્રહલાદની ભક્તિ કેટલી શ્રેષ્ઠ હતી એના ગાન ગાયા. પછી હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ એમના પરાક્રમની પ્રશંસા કરવા માંડ્યા. અને આવું બધું કહેતા એમને કીધું પછી કે મારે 3 ડગ પૃથ્વીના જોઈએ છે. એમની પ્રશંસાઓ કરીને પછી તરત જ ભગવાને કીધું વામનદેવે કે મારે 3 ડગ પૃથ્વી જોઈએ છે. એટલે બલિરાજા હસવા લાગ્યા અને બલિરાજાએ કીધું હા સારું, 3 ડગ પૃથ્વી આપી દઉં, પણ તમે દૈત્યોના જે પગ છે એની પૃથ્વી માંગો. તમારા પગ બહુ નાના છે, એ પ્રમાણે તમે કેટલી લઈ લેશો? પણ ભગવાને ના પાડી અને પછી બલિરાજાએ કીધું અને ના પાડી. એમને કીધું કે ના, મારે મારા જ પગ જેટલી પૃથ્વી જોઈએ છે. એમને કીધું કે આપણને જરૂરિયાત કરતાં વધારે ધનનો સંગ્રહ કરીએ એ સારું નથી. અને આ બાજુ શુક્રાચાર્ય બહુ સમજાયા, એવું કીધું કે બટુકધારી તમારા શત્રુ ભગવાન વિષ્ણુ છે, તમારી પાસેથી બધું જ છીનવી લેશે. પોતાની જીવિકા છીનવાઈ જતી જોઈ અને અસત્ય બોલીને પણ, જો ધારો કે ખોટું બોલીને પણ તમારા પ્રાણ બચાવી શકતા હોય તો એમાં કંઈ નિંદનીય નથી. પણ બલિરાજાએ અસત્ય બોલવાની ના પાડી અને કીધું કે એકવાર જો મેં આપવાનું વચન આપ્યું છે અને હું એવું નહીં આપું, એવું હું નહીં કરી શકું. શુક્રાચાર્યજીએ કીધું છે છતાં ના માને એટલે શુક્રાચાર્યજીએ બલિરાજાને રાજ્ય ભ્રષ્ટ થવાના શાપ આપી દીધા. અને તે છતાં બલિરાજાએ પોતાનું વચન નિભાવ્યું અને હાથમાં જળ લઈ અને ભગવાનને વામનદેવને 3 ડગ પૃથ્વી આપવાનો સંકલ્પ લીધો. અને જેવો 3 ડગ પૃથ્વી આપવાનો સંકલ્પ લીધો એટલે વામનદેવ ધીરે ધીરે પોતાનું સ્વરૂપ મોટું કરવા લાગ્યા. આ વાત હતી વામનદેવ અવતાર લીધો એની. આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આપણે વામનદેવે એમનું સ્વરૂપ મોટું કરી અને 3 ડગ પૃથ્વી કેવી રીતના લીધી એ આપણે આગલા ભાગમાં જોઈશું. આશા રાખું છું કે તમને વામનદેવની કથા ગમી હશે. ફરી મળીશું એક નવા ભાગ સાથે. રાધે રાધે.